ભરૂચ નગર સેવા સદનની પ્રથમ સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી, તો વિપક્ષે વિવિધ મુદ્દે શાસકોને ઘેરતા વાતાવરણ ગરમાયું હતું. ભરૂચ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા દરમિયાન વિવિધ મુદ્દાઓને લઈને ભારે ગરમાગરમી જોવા મળી હતી. સભામાં નગરપાલિકાની તમામ 13 કમિટીઓની રચનાને બહુમતીથી મંજૂરી આપવામાં આવી હતી. સભા દરમિયાન મહિલા કોર્પોરેટર નીના યાદવને તેમને કોઈપણ કમિટીમાં ચેરમેન પદની જવાબદારી સોંપવામાં ન આવતા પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. આ મુદ્દે સભામાં થોડો સમય ચર્ચા થઈ હતી. આ ઉપરાંત તાજેતરમાં દિવાલ ધરાશાયી થવાની ઘટના તેમજ રસ્તા ઉપર રખડતા પશુના કારણે થયેલા અકસ્માતમાં 3 લોકોના મોતના મુદ્દે વિપક્ષે સત્તાધારી પક્ષને જવાબદાર ઠેરવતા આકરા સવાલો ઉઠાવ્યા હતા. આ મુદ્દે બંને પક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં સભાનું વાતાવરણ તંગ બન્યું હતું. વિવાદ વધુ ઉગ્ર બનતા વિપક્ષના સભ્યોએ સામાન્ય સભાનું સર્ક્યુલર ફાડી વિરોધ નોંધાવ્યો અને સભાનો બહિષ્કાર કર્યો હતો. ભરૂચ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા વિકાસલક્ષી ચર્ચાઓ કરતાં રાજકીય ટકરાવ અને હોબાળાને કારણે વધુ ચર્ચામાં રહી હતી. ભરૂચ નગરપાલિકાની વિવિધ સમિતિના ચેરમેનોની વરણીમાં કારોબારી સમિતિના પ્રજ્ઞેશ પટેલ, વોટર વર્કર્સ અને ગટર કમિટી મહેન્દ્ર પ્રજાપતિ, પબ્લિક વર્ક્સ કમિટી અર્પણ જોશી, ફાઇનાન્સ અને ટેક્સેશન કમિટી ચિરાગ ભટ્ટ, કાયદા કમિટી કાજોલ વસાવા, ફાયર એન્ડ વોટર ગેરેજ કમિટી ચેતન રાણા, સમાજ કલ્યાણ કમિટી વિજય મકવાણા, એસ્ટાબ્લિશમેન્ટ કમિટી દક્ષા વસાવા, લાઇટ કમિટી ભાવિન પટેલ, સેનેટરી કમિટી જિગીશા પટેલ, શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ કમિટી વિભૂતિ દૂધવાલા, મેડિકલ કમિટી ભાવિન મિસ્ત્રી, બાગ બગીચા કમિટી હેમાંગી મિસ્ત્રી તરીકે વરણી કરવામાં આવી હતી. 17/7/2026 રોજ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. એ સભામાં વિવિધ ચેરમેનોની વરણી કરવામાં આવી છે. દરેક ચેરમેનોને હું અભિનંદન પાઠવું છું. દરેક ચેરમેનશ્રીઓની વરણી થવા બદલ ભરૂચની કામગીરીમાં વેગ મળશે અને સભામાં અમુક મુદ્દાઓ જે હતા એ મુદ્દાઓને બહાલી આપવામાં આવી છે અને મુદ્દાઓને આધારે જે ચર્ચા કરવામાં આવી હતી તે મુદ્દા બહારની ચર્ચા હતી. તે નગરપાલિકાનો જે વહીવટ છે પારદર્શક હોવો જરૂરી છે અને નગરપાલિકાના આ પારદર્શક વહીવટને કારણે વિપક્ષના મિત્રો દ્વારા ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે આ ખોટા મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા. તે અમે સર્વાનુમતે સભામાં મુદ્દાઓ મંજૂર કરેલા છે. થેન્ક યુ. ના, નગરસેવકોમાં કોઈ જાતની નારાજગી નથી. એક ભારતીય જનતા પાર્ટીનો એક પરિવાર જ છે, એટલે એમાં નારાજગી ના હોય. એ લોકોને જે વાતચીત થઈ અને તે પછી એ લોકોને વાળી લેવામાં આવ્યા છે. નવા ટર્મની પ્રથમ સામાન્ય સભાના અંદર વિપક્ષના સભ્યો દ્વારા ભરૂચના જે પ્રાણ પ્રશ્નો છે, ખાસ કરીને હમણાં હાલના અંદર જે રીતે દેખાઈ રહ્યું છે કે ભરૂચના અંદર રખડતા ઢોરનો પ્રશ્ન ખૂબ જ પેચીતો બન્યો છે. એની સાથે સાથે કૂતરાઓ કરડવાના બનાવો પણ વધી રહ્યા છે. એ તમામ મુદ્દે વિપક્ષે ચર્ચા કરી. અમારા વિપક્ષના સભ્યોએ જે વાર્ષિક હિસાબ હોય, જ્યારે આજની સભામાં વાર્ષિક હિસાબ મંજૂર થતો હોય તો સ્વાભાવિક છે કે વાર્ષિક હિસાબ મંજૂર કરતા પહેલા એના મહત્વના મુદ્દાના ઉપર ચર્ચા કરવામાં આવે. જે ચર્ચા કરી, પરંતુ હંમેશા ભાગેડુ જે પાર્ટી છે ભાજપ, ભાગેડુ પાર્ટી હંમેશા છે. આજે પણ એ પાર્ટીએ પોતાનું કહી શકાય જે ભાગેડુ હતું એ જાહેર કરેલું છે. એટલે આજે ફરીથી ચર્ચામાંથી જ ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષો જે 35 વર્ષથી આ ખુરશી પર બેઠેલા છે એના પરથી ફરીથી ભાગી ગયા. કોઈ સવાલનો જવાબ ન આપી શક્યા. આજે જે શહેરના અંદર દિવાલ પરવારથી 2 યુવાનોના મૃત્યુ થયા, રખડતા ઢોરના અંદર કહી શકાય કે અકસ્માત થતા એક આશાસ્પદ યુવાનનું મોત થયું. એની સાથે સાથે બાળકોને જે કૂતરા કરડવાના બનાવ બન્યા, એ બધા સવાલો ખૂબ ગંભીર હતા, જે શહેરના હિતમાં હતા. આ સવાલોના ઉપર જ્યારે અમે અમારા પ્રશ્ન પૂછેલા છે ત્યારે જવાબ આપવા પણ હાજર નથી રહ્યા. સાથે સાથે બોર્ડના અંદર ઘણા બધા અગત્યના કામો હતા. હું શહેરની પ્રજાને કહેવા માંગુ છું, આ બોર્ડની સામાન્ય સભા 3 મહિને એકવાર મળતી હોય છે. જ્યારે આપણે આ ભરૂચ શહેરની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આ શાસનનો મેન્ડેટ આપેલો હોય, એમને શાસન પર ફરીવાર ચડાવેલા હોય, ત્યારે ભરૂચની શહેરની જનતા જ એમને સવાલ પૂછે કે જ્યારે ભરૂચના પ્રશ્ન માટેની ચર્ચા હોય ત્યારે તમે કેમ ભાગી જાઓ છો? કેમ વિપક્ષના સવાલના જવાબ નથી આપી રહ્યા? વિપક્ષના કોઈ આ ઘરના પ્રશ્ન નથી, હિસાબના પ્રશ્ન, જે સૌથી ગંભીર પ્રશ્ન કહેવાય. ત્રિમાસિક હિસાબ હોય, વાર્ષિક હિસાબ હોય, જેના અંદર
અસંખ્ય ગડબડ ગોટાલા હોય છે. એવા પ્રશ્નના જવાબ પણ એ લોકો આપી શકતા ન હતા. આજે ફરીવાર ભાગેડુ જનતા પાર્ટી અહીંથી ભાગી છૂટી છે. અમે આવનારા દિવસોના અંદર આ મુદ્દે પ્રાદેશિક કમિશનરમાં પણ જઈશું, ત્યાં પણ રજૂઆત કરીશું.